શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી મજબૂત પાસપોર્ટ કયા દેશનો છે, સૌથી વીક પાસપોર્ટ કયા દેશનો છે અને ભારતનો પાસપોર્ટ કયા નંબરે આવે છે? આજના વિડીયોમાં આ તમામ સવાલોના જવાબ મેળવીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું હેનલીઝ પાસપોર્ટ ઇન્ડેક્સની, કે જેની જાહેરાત થઈ ચૂકી છે અને આ વખતે છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત અમેરિકા સૌથી મજબૂત પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાંથી ટોપ 10માંથી બહાર નીકળી ગયું છે. આ સિવાય ભારતને પણ ફટકો લાગ્યો છે, કારણ કે ભારતનો પાસપોર્ટ છે એનું રેન્કિંગ 5 જેટલું ઘટી ગયું છે. એટલે કે ગયા વર્ષે ભારતનું રેન્કિંગ 80માં ક્રમે હતું, એ હવે વધીને 85 થઈ ગયું છે. હેનલીઝ પાસપોર્ટ રેન્કિંગમાં સૌથી ઉપરના ક્રમે, એટલે કે સૌથી મજબૂત પાસપોર્ટ એવા દેશોનો હોય છે કે જેને સૌથી વધારે દેશોએ વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન અરાઇવલની પરવાનગી આપેલી હોય છે. ગયા વર્ષે ભારત માટે દુનિયાના 62 દેશો એવા હતા કે જ્યાં ભારતીયો વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન અરાઇવલની પરમિશન મેળવી શકતા હતા, પરંતુ હવે આ આંકડો ઘટીને 57 થઈ ગયો છે અને એના કારણે ભારતના પાસપોર્ટનું રેન્કિંગ પણ ગબડ્યું છે. તો તમને પ્રશ્ન થશે કે સૌથી મજબૂત પાસપોર્ટ દુનિયામાં કયા દેશનો છે? એનો જવાબ છે સિંગાપોરનો, કારણ કે એને 193 દેશોએ વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની પરવાનગી આપેલી છે. બીજા ક્રમે છે સાઉથ કોરિયા, ત્રીજા નંબરે છે જાપાન, ચોથા અને પાંચમા નંબરે યુરોપના ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે. પરંતુ હવે જાણીએ કે સૌથી લીસ્ટ, એટલે કે સૌથી વીકેસ્ટ પાસપોર્ટ કયા દેશોનો છે. સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં ટોપ 5માં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. સૌથી નીચે એટલે કે 106માં ક્રમે છે અફઘાનિસ્તાન, 105માં ક્રમે સિરિયા, 104માં ક્રમે ઈરાક અને 103માં ક્રમે યમેન અને પાકિસ્તાન બંને. આ સિવાય આ યાદીમાં 102માં નંબરે સોમાલિયા અને 101માં નંબરે નેપાળ છે. આ ઇન્ડેક્સમાં દુનિયાના 227 ડેસ્ટિનેશન્સના 199 પાસપોર્ટ્સને ઇવેલ્યુએટ કરાતા હોય છે અને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એટલે કે IATAના ડેટાના આધારે આ રેન્કિંગ અપાતું હોય છે. ભારતને ભલે પાસપોર્ટ રેન્કિંગમાં 5 ક્રમનું નુકસાન થયું હોય, પણ એમ છતાં દુનિયાના સૌથી ઇકોનોમિકલ એટલે કે પરવડે એવા પાસપોર્ટ્સની યાદીમાં તો ભારત હજુ પણ આવે છે. છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો ભારતનું રેન્કિંગ સૌથી સારું એટલે કે બેસ્ટ એ 71 રહ્યું હતું 2006માં અને સૌથી ખરાબ રહ્યું હતું 2021માં, જ્યારે ભારતનો ક્રમ હતો 90મો. મિત્રો, આશા છે કે આ વિડીયો જોઈને તમને ઘણી બધી માહિતી મળી હશે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહેજો.